જૂનાગઢની 73 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા મતદાન મથકો પર મતદારોની લાંબી લાઈનો લાગેલી જોવા મળી। વહીવટી વિભાગના 1027 કર્મચારીનો સ્ટાફ તૈનાત, 394 પોલીસ કર્મીઓ મતદાન મથક પર ખડે પગે છે। જૂનાગઢ જિલ્લાની 73 ગ્રામ પંચાયતની ચૂંટણી જે યોજાઈ તેનું મતદાન આજે વહેલી સવારથી ઉત્સાહભેર શરૂ થયું છે। આપને જે દ્રશ્ય બતાવું છું તે વંથલી તાલુકાનું ટીનમસ ગામ છે કે ટીનમસ ગામના લોકો મોટી સંખ્યામાં લાઇનમાં ઊભી અને પોતાનો મતનો અધિકાર દેવા માટે જે ઉત્સાહભેર આવી રહ્યા છે। વાત કરવામાં આવે તો જે રીતે ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં 317 વોર્ડ સભ્યોમાં ઉમેદવારો ઊભા છે। બીજી તરફ તમામ જે ગ્રામ પંચાયતોમાં 70 સરપંચ પદના ઉમેદવારો છે। વહીવટી વિભાગનો કુલ 1027નો સ્ટાફ પણ તૈનાત કરવામાં આવ્યું છે। 394 પોલીસ કર્મી મતદાન મથક પર ફરજ બજાવી રહ્યા છે। ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી અંતર્ગત 351 મતપેટીઓ છે, બેલેટ પેપરથી આ મતદાન થઈ રહ્યું છે। ત્યારે તાલુકા મુજબ જે વાત કરવામાં આવે તો વંથલી તાલુકામાં 5 ગ્રામ પંચાયતો છે, માણાવદરમાં 13 ગ્રામ પંચાયતો, મેંદરડામાં 4 ગ્રામ પંચાયત, માળિયામાં 12 ગ્રામ પંચાયત અને કેશોદમાં 17 ગ્રામ પંચાયત અને માંગરોળમાં 22 ગ્રામ પંચાયત। આમ શાંતિપૂર્વક મતદાનની શરૂઆત સવારથી થઈ છે। સાંજના 6 વાગ્યા સુધીમાં જે મતદાન કરવામાં આવશે, ત્યારબાદ આ મતપેટીઓ છે તે સ્ટ્રોંગ રૂમ ખાતે લઈ જવામાં આવશે અને કોણ સરપંચ બનશે તેમનું ભાવિ મતદારો નક્કી કરશે। વિજયસિંહ પરમાર, TV9 ટીનમસ। વંથલી તાલુકાની ટીનમસ ગ્રામ પંચાયત ચૂંટણી માટે પણ મતદાન શરૂ છે। ત્યારે ટીનમસ ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે 4 ઉમેદવાર અને 33 સભ્ય ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ છે। મતદાન કરવા માટે મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો। જૂનાગઢ જિલ્લાની 73 ગ્રામ પંચાયતનું મતદાન વહેલી સવારથી શરૂ થયું છે। ખૂબ શાંતિપૂર્વક અને ઉત્સાહભેર મતદાન શરૂ થયું છે। ત્યારે વંથલી તાલુકાના ટીનમસ ગામના મતદારો આપણી સાથે જોડાયા છે, આપણે એની સાથે વાત કરશું। જે રીતે આ ટીનમસ ગામનું મતદાન વહેલી સવારથી શરૂ થયું છે અને ખાસ તો તમે શું કહો છો? મતદાન તો બહુ સારામાં સારું થઈ રહ્યું છે, કોઈ તકલીફ બારું નથી। પણ ગામમાં અમુક એવી સમસ્યાઓ છે કે આ પ્રાથમિક શાળા છે, નિશાળ છે, બાજુમાં પાણીનો ટાંકો આવેલો છે, જો પાછળ દેખાડો તમે, એ પડી જાય એમ છે, જર્જરિત છે। હવે અહીંયા કોઈક નિશાળના છોકરા કોઈક નીકળશે ને પડશે તેની જવાબદારી કોણ લેશે? અન્ય મતદાર આપણી સાથે છે। વહેલી સવારથી મતદાન શરૂ થયું છે, કેટલી વસ્તી છે, કેટલા મતદારો છે અને કેટલા સભ્યો અને સરપંચ? 5,500ની વસ્તી છે અમારા ગામમાં, 4 ઉમેદવાર છે, 40 થી 50 સભ્ય છે। અમારા ગામમાં 7 વાગ્યાનું મતદાન ચાલુ છે। મતદાન શાંતિપૂર્વકથી થાય છે, મતદાન સારું કરે છે। અમારા ગામના લોકો સારો ઉમેદવાર અને સારો વિકાસના કામ કરે એવો ઉમેદવાર લઈ આવશે, એ અમને પૂરેપૂરી બાંહેધરી છે। વડીલ મતદાર આપણી સાથે છે। કાકા, જે રીતે આ ગ્રામ પંચાયત ટીનમસ ગ્રામ પંચાયતમાં 2700નું મતદાન છે, 5000 ઉપર વસ્તી છે, સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે, કયા કયા પ્રકારની સુવિધાઓ છે ને ખરેખર આ ગ્રામ પંચાયતે શું કરવું જોઈએ? આ ગ્રામ પંચાયતે પહેલો પ્રશ્ન તો એ છે કે મધવંતીના પુલને તાત્કાલિક કરે ને તો જ ખેડૂતોની આવક છે એ જળવાઈ રહી, નકર 2000 વીઘા જમીન ગયા વર્ષે પડતર રહી હતી ને આ વર્ષે પડતર રહે। અને એ ખાસ જે ટીનમસ ફાટકનો રસ્તો છે એનું ક્રોસિંગ આપવા બાબતે ખાસ તાત્કાલિક જરૂર છે। આ હતા વડીલ મતદાર। હજુ પણ અન્ય મતદાર છે। આ ગ્રામ પંચાયતમાં સમસ્યાઓ અનેક છે। ખરેખર આ ગ્રામ પંચાયતના સરપંચ જે ઊભા છે, તમે એને સારા ઉમેદવારની પસંદગી કરશો તો કેટલો જે સમસ્યાઓ છે તેમાં કેટલા કામોની તમે માંગ કરશો? અમારા ગામમાં 4 ઉમેદવાર છે, સક્ષમ છે, ગમે આવશે કામ ગામના કરશે જ। અમારે મોટામાં મોટા પ્રશ્નો 3 છે, ટીનમસ ફાટકવાળો રસ્તો, આપણે વાડી વિસ્તારનું મધવંતીનું પુલ અને પાણી ખરાબ જે આવે છે। 3 મુદ્દા મહત્વના છે। અમને અપેક્ષા છે કે જે નવો સરપંચ ચૂંટાઈ આવશે 3 મુદ્દા એના કાર્યક્રમમાં પૂરા કરી દેશે। આ હતા ટીનમસ ગામના મતદારો કે જે આ ગ્રામ પંચાયતમાં સૌથી મોટી સમસ્યા છે પીવાના પાણીની। બીજી જે સમસ્યા છે તે હાઈવે ઉપરથી જે ક્રોસિંગ આપવાનું હોય છે, ગામને રસ્તો આપવાનો હોય છે તે, અને ત્રીજો મુદ્દો એ છે કે મધુવંતી જે વાડી વિસ્તારમાં જતો જે રસ્તો છે તે પુલ જર્જરિત છે। આ 3 કામ પહેલા પ્રાયોરિટીમાં ગ્રામ પંચાયતે કરવા ખૂબ જરૂરી છે, જે સરપંચ ચૂંટાય છે તે। વિજયસિંહ પરમાર, TV9।